I'm so excited. બાયરાને I'm very happy. मेरे को डाटा है आज. સૂતું રહેવું हॉबी. લિપસ્ટિક કરીશ हर हर महादेव टू एवरीवन. इट्स अ वेरी गुड एंड हैपनिंग मॉर्निंग टुडे एंड મારા દાંતનો દુખાવો થોડોક ઓછો થઈ ગયો છે કમ્પેરેટિવલી, સો આઈ એમ વેરી હેપી. સો અત્યારે જેમ કે તમને ખબર છે શ્રાવણ ચાલી રહ્યો છે તો પૂજા કરવા જાઉં છું સવારની. સો મારા મહાદેવના થોડાક દર્શન આપીશ તમને લોકોને. એન્ડ યસ, આજે બહુ બધું છે, આજે શૂટ છે, આજે બધું બહુ મિક્સ એન્ડ માર્ક્સ બધું બહુ બધું છે. સો વિશ મી લક, લેટ્સ ગો. સો ગાઈસ, હેડિંગ ફોર ધ શૂટ ઓફ સોલિસ લક્ઝુરિયા. એનાની પહેલાં પણ અમે લોકો એનું શૂટ કર્યું છે. આજે અમારી કમ્બાઇન્ડ રીલ છે મારી ને અમિલની. આઈ એમ સો એક્સાઇટેડ. ભલે ભલે अभी मजा आएगा ना भिड़ो. હવે પકડો, હવે પકડો, આમ પકડો. થેન્ક યુ. સો વિથ દેટ મારી આઈઝ અમેરિકાનો ઇઝ રેડી એન્ડ અમિલનું પણ શ્રાવણ ચાલે છે તો પતી ગયું કા. મમ્મી એમના માટે બનાવીને મોકલે છે કંઈક ડ્રાય ફ્રૂટનું. શું હોય છે ખાલી બોલો. બહુ બધું મિક્સ કરેલું. બહુ બધું મિક્સ કરેલું. સો યસ, લેટ્સ ગો ગાઈઝ. મજા આવશે શૂટમાં કેમ કે સોલિસ લક્ઝુરિયા ઇઝ અમિલનું જ છે એન્ડ જેટલા પણ સોલિસ છે બધા અમિલના છે. એન્ડ આની પહેલાં પણ કોકનો કોમેન્ટ આવ્યો હતો હમણાં, આઈ થિંક મને નથી ખબર, મને અલીશા દીદીએ કીધું કે કોકની કોમેન્ટ આવી છે કે દિશાના પપ્પા છે ને છોકરી આપવા પહેલાં કેટલા 40 વીઘા જમીન માંગશે. અમારામાં એવું બધું ના હોય, બરાબર, અમારામાં એવું કંઈ જ નથી. એન્ડ ખોટી કોમેન્ટો ના આપો. અને રિપ્લાય અમિલ વોઝ ગોઈંગ ટુ ડુ કે શું કમ ટુ સોલિસ લક્ઝુરિયા. લોકેશન આપ, લિસ્ટ બતાવતા. બ્રોશર બનાવીને રાખેલું. We are here at Solis and we have Anshu with us. बहुत सुंदर सुंदर अंशु जी. मैम दिशा के साथ कैमरामैन, हाँ वही. So let's go guys. अभी हम लोग स्क्रिप्ट देखेंगे, सब सेटअप वेटअप होगा, कैसे क्या करना है. I'm gonna let you know very soon. लाइट इस बार तो तुम लाइट वाइट पर सी. हाँ अंशु जी है यार, क्या कर रहे हो. सलमान खान. अब इसमें अपने को शूट कैसे करना पड़ेगा ना कि लेट्स से अगर आप जैसे बोल रहे हो फिल्म का नहीं होता है कि ही इज आल्सो एक्टिंग, यू आर आल्सो एक्टिंग, Right. अभी एंगल आपके ऊपर है एंड देन उनके ऊपर आएगा समथिंग लाइक दैट. तो ऐसा साइड ठीक बाय है. साइड. तो ये पहला शूट गाड़ी के अंदर ही होगा ना अपना. ठीक है. सो लेट्स से जैसे आपने एक लाइन ये बोल दी देन यू विल बी लाइक क्या, देन आपकी सारी लाइंस आप बोलोगे, देन उनका जब होगा ही विल आल्सो से दोस लाइंस बट देन उनके ऊपर एंगल रख के वापस ठीक है. शूट करेंगे. हमको 10 रील्स इन 1 मंथ करनी है, ऐसी अंशु दीदी ने बोला है हमको. गाइस 10 रील्स में ऐसा लगा असाइनमेंट दे रहे कॉलेज का, 10 तो देना ही पड़ेगा. બહુ મસ્ત લાઇટ કરી દીધી છે એકદમ. સી ધીસ, યે છે ને મસ્ત. હવે અમિલનું શૂટ છે. વી આર શૂટિંગ ફોર સોલિસ લક્ઝુરિયા એન્ડ ધીસ ઇઝ ધ સાઇટ. આજે રેડી થઈ રહી છે. લેટ મી વોક થ્રુ અ બિટ. ઓ સોરી સી અમિલનું શૂટ ચાલે છે અને મારે થોડુંક ધીરે ધીરે બોલવું પડશે. એન્ડ મને બહુ ગમે છે કે તમે લોકો છે ને મસ્ત આમ વ્યૂઝ આમ કેટલા જેન્યુઇન વ્યૂઅર્સ છે મારા. જેમ કે હમણાં મેં સ્કિન કેરનું નાખ્યું ને તો યુ વોન્ટ ટુ નો મોર અબાઉટ માય હેર કેર, માય સ્કિન કેર. અને મને બહુ ઇન્ટરેક્ટિવ ઓડિયન્સ મળી રહી છે. મને બહુ મજા આવી રહી છે. બહુ વર્ષોથી પ્લાન હતો કે આવી રીતે હું યુટ્યુબ સ્ટાર્ટ કરું ને બધું કરું એન્ડ નાઉ ઇટ્સ હેપનિંગ. તો બિગેસ્ટ થેન્ક યુ ગોઝ ટુ અલીશા દીદી બિકોઝ એ મને બહુ જ, અને અત્યારે છે ને લગ્નની શોપિંગ ને બધી જ થઈ રહી છે. મારા ઓલમોસ્ટ આઉટફિટ્સ આ કવર્ડ, ખાલી હલ્દીનો આઉટફિટ બાકી છે લેવાનું. એન્ડ હવે એ પણ ધીરે ધીરે કરશું. જ્વેલરી પણ ઓલમોસ્ટ થવા લાગી છે ધીમે ધીમે. એન્ડ ઘણા બધા લોકો પૂછે કે કેવી રીતનું અમિલ, હાઉ ડુ યુ ગાઈઝ મેટ અમિલ એન્ડ યુ, કેવી રીતનું છે, બધું શાંતિથી રિવીલ કરીશ. એકદમ મને યાદ જ છે ઘણી બધી એવી વસ્તુઓ છે
એબાઉટ મી, માય ફેમિલી, માય જર્ની, હાઉ આઈ સ્ટાર્ટેડ, એવરીથિંગ. ઘણું બધું છે શેર કરવા માટે. બસ આઈ રિયલી નીડ યોર સપોર્ટ એન્ડ સપોર્ટ. બસ કીપ યોર લવ. સપોર્ટ કરનાર ના કરનાર. અમારે છે ને પ્રેમાનંદ મહારાજનું મેં એક સાંભળ્યું હતું કે કોઈ તમને હેલ્પ કરે કે ના કરે, ખાલી દિલથી એક પ્રેમ ભાવ હોવો બહુ જરૂરી છે. અને મારું જે કનેક્શન છે કૃષ્ણ ભગવાન માટે એ પણ હું શેર કરીશ કે હાઉ હી ચેન્જ્ડ માય લાઈફ. ઘણું બધું છે. 24 વર્ષની ઉંમરમાં આઈ હેવ સીન, એવું ના કહી શકાય લોકોએ વધારે જોયું છે, બટ આઈ હેવ સીન સો મેની થિંગ્સ એન્ડ દેટ things have shaped me into a person who I am today. Special thanks to my grandmother as well. But I strongly believe I have a strong connection with દ્વારકાધીશ. I truly believe that. અને આ મનની વાત શેર કરું છું એટલે આ શ્રાવણ મહિનો ચાલે એટલે કંઈ જૂઠું નથી બોલતી, बस एक मन की बात है. सो अभी हम लोग साइट पे आए हैं, अंदर शूट करना है ना हम लोगों को. तो यस अभी हम लोग सैम्पल हाउस के लिए अभी फर्स्ट फ्लोर पे जाएंगे. अभी बहुत सारा काम हो गया है यहाँ पे. अभी लेट मी शो यू. सब चल रहा है. अभी यहाँ पे चढ़ने का है तो नो रिस्क टू बी टेकन. अपन ऑस्मो साइड में रख के विल वॉक. ऊपर जाना, इससे पहले जब हमने शूट किया था तब मैं ऊपर जाते जाते कैसे वायर थे नहीं सब. मैन वर्सेस वाइल्ड ऐसा फील हो रहा है. वुमेन वर्सेस वाइल्ड. पार करना आसान नहीं है. पूरा अंदर आ चुके हैं हम लोग. नहीं बता सकती मैं गाइस, ये सीक्रेट है. बाय. यस, चेक સોલિસ લક્ઝુરિયસ પેજ આઈ હેવ મેન્શન. બાય. ઓકે, સો વેરી ગુડ ઇવનિંગ. અત્યારે સાંજ થઈ ગઈ છે, અમારું શૂટ પતી ગયું છે. નાઉ વી આર હેડિંગ બેક હોમ. એન્ડ આજે ઘરે છે ને અમારા બહુ બધા ગેસ્ટ આવવાના છે. અને ગેસ્ટ આવવાના છે એટલે મને વિચાર થયો કે ઓ વાવ ફૂડ્સમાંથી ઓર્ડર આપીએ. એન્ડ મેં એવું સાંભળ્યું છે કે એમનું જમવાનું એકદમ સુપર્બ છે. એન્ડ એમ કહેવાય ને કે ક્લાઉડ કિચન ચલાવે છે, બંને કપલ જ છે. આઈ મીન એ લોકો એમને કીધું કે તમારા ઘરે, અને એમને એવું કીધું કે તમારા ઘરે ગેસ્ટ આવે છે તો તમે અમારા જ્યાંથી. મેં કીધું ઓકે ડન. સો આ છે એમનું ફૂડ, આપણે ટેસ્ટ કરશું, રિવ્યૂ આપશું એકદમ ઓનેસ્ટ. એન્ડ બધા ફેમિલીવાળા ભેગા થવાના છે તો લેટ્સ ગો. અને અત્યારે મસ્ત અમદાવાદ આમ સાંજે બહુ સરસ લાગે. શું કહેવું તમને, ભલે ટ્રાફિક છે, સોરી ગાઈઝ, પણ એમ લાગે. અને સ્પેસિફિક નવરંગપુરા બહુ આમ હેપનિંગ લાગે. તો ફ્લેટ લેવો હોય તમારે 900 મીટર્સના અંદર જ છે બધું. દેરાસર, યુનિવર્સિટી એરિયા, સોલિસ લક્ઝુરિયા, બધું જ છે. એટલે આમ આવી જવાનું. અને એરિયા એકચ્યુઅલી કે અમે સાઉથ બોપલવાળા છે ને, અમે વર્ષોથી આમ શાંત માહોલમાં રહેવાના લોકો. પણ એટલે નવરંગપુરાના છે બધા બહુ જૂના લોકો છે, તો એમના માટે આ સોલિસ લક્ઝુરિયા બહુ સારું છે. ફોર મોર ડિટેલ્સ યુ કેન કોન્ટેક્ટ ઓન ધીસ નંબર. સો યસ, સોલિસ લક્ઝુરિયા. થેન્ક્સ. મારો ભાઈ એને એના ફોલોવર વધારવા છે. હટ, મારા પહેલેથી જ વધેલા છે. કે પેલા બધા નીચે રમે બધા રિયલ ટાઈમ ફોલોવર્સ, ફૂટબોલ ફોલોવર્સ. શું ગમે બી તારી હેબિટ શું છે, શું ગમે તને? શું તો રહ્યું, તું બી અપોલોમાં જ છે ને? હા. એટલે કઈ તને શું ગમે, તારી હોબીઝ તો કે યાર. શું તો રહેવું, હોબીઝ બોલ છે ચૂપ. ફૂટબોલ રમવું, PS5 રમવું, કઈ ગેમ્સ એમાં? FC, GTA 5, પછી હિટમેન, હિટમેન તો નથી ઓનલાઈન એ તો વહી ગઈ ને. હવે તો હજી રમું જ છું ને. મારે ઓલું છે ને PS Plus, પછી ઓનલાઈન GTA ઓનલાઈન, પછી આપણે તો ભાઈ વાઇસ સિટી રમવા વાળા. આ ભાઈ થોડાક ભાઈ હું એ રમેલો જ છું ને. કેટલા વર્ષ મોટો મારા કરતા, તને ખબર છે? નાનો, સોરી. એમ તો મોટો છે હે ને? એમ તો મોટો. તું કેટલો પ્યાર કરીશ મને કે નથી કરતો? કરું જ ને, કેટલો? ઘણો. આ ટી શર્ટ ખાલી આ રોજ ના પહેરાય આવી. મસ્ત છે યાર. બતાવ તો, ઊભો થઈને બતાવ. કઈ છે આ, કઈ ટીમની છે? અહીંયા આવીને બેટા બતાવ કઈ ટીમની છે. રિયલ મેડ્રિડ. પપ્પી ઘરની. તમારા શું અહીંયા તમને બધા યાદ કરે જ બ્લોગ વાળા લોકો. આવી ગયા આપણા પુષ્પાવા. પુષ્પાબા આવી રામ ગયા. તો કરો. અરે રામ રામ ડાયરા ને. રામ રામ ડાયરા. રામ રામ ડાયરા ને. કેમ છો બધા? મજામાં? અવાજ નતો આવતો સામેથી.
એમાં અવાજ ના આવે ભાઈ. તમે ક્યાં હતા અત્યાર ટાઈમ સુધી? અરે હમણાં તો કંઈ ટાઈમ જ ક્યાં મળે છે. હમણાં કાંઈક નવું થવાનું છે તો બધી ખરીદી આ તે જે કંઈ લેવાનું હોય જેમ કે તું ઓલો ડાયલોગ તો બોલે દી, હું ઘરમાંથી જ નવરી નથી પડતી કે ના અમારી દીકરી માટે તો મને હંમેશા ટાઈમ હોય. મારી રાની બેટા છે ને કેમેરામાં આઈ ડોન્ટ નો જેટલી પણ મમ્મીઓ છે એટલી સ્વીટ થઈ રહે ને કે કેમેરામાં તમારે હારું જ બોલવું પડશે બાપ. ના બાપા મને તો આવડે જોરી જાય. લાગણી ને પ્રેમ કંઈ ગોખવાના ન હોય. મારી બટલી મારી દીકો છે, મારો લાડલો છે, એના માટે ગોખણપટ્ટી ના હાલે. એ તો કુદરતી હૈયામાંથી નીકળી જાય. એટલે હમણાં એમ ટાઈમ નથી બધી ખરીદી કરવામાં. ને મારો બચ્ચો મારી દિશા આટલી કતી દવાખાનેથી લાવી, આટલી કઈ ખોબામાં માઈ જાય એટલી વાલી મારો હાડનો કટકો. હા વીરને વધારે વીરને વધારે પ્યાર કરે છે કે મને કરે છે? પહેલા હું આવી જો ધર્મ સંકટ ન દેવરાવો. હવે અબ મેં જા રહું નહીં. હજી તો દાદાની બ્લોગમાં લઈશું. दादा से ना थोड़ा हमारा अलग हाई लेवल के इंसान है. पापा तो और हाई लेवल के इंसान है. तो उसके सब्सक्राइबर्स होंगे ना तभी अभी सिर्फ ये जेंट्स बता सकती हूँ मैं अपने घर. મારા બચ્ચાના વિડીયોને લાઈક કરજો, ફોલો કરજો. હા ક્રેઝી ભાઈ તું જોવે છે બધું? હા તો ફોલો કરજો. તું બધું તારામાંથી આમ કે શીખેલું ક્લોક ઇટ દાદી. આમ કે આમ બોલ. આમ ક્લોક ઇટ બોલ. બાય ચલો ડાયરેક્ટ બાય ડાયરા રે બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અલ્લા બેલી ના ચડિયા હથિયાર. અમાર દ્વારકા આવી ગયું થોડું દૂરું મારે. અરે કહો અલ્લા બેલી ના છડિયા હથિયાર. बस भाई इसलिए नहीं आने देती हूँ मैं व्लॉग में ज़्यादा नहीं बताती. તમારે કોક વાર આવવાનું જેને પ્રીમિયમ લીધું હોય ને એને યુટ્યુબનું. શું કહેવાનું થાય તમારું આ વિશે? તમારી સ્કિન ઉપર આ બધા આવું કહેશે? મારા ભાઈના હવે આદત પડી ગઈ છે કંઈ. આવું ના કહો મારા ભાઈને. કઈ વાંધો નહીં, આપણે મેજિક કરશો. ડન આપણે ટ્રાયલ લઈ લઈશું. તો તમે તો એવું ના કરતો, કોમેન્ટ ના કરતા કોઈ ભાઈને ડિલીટ કરી દઈશ. એ બી વીર જેવું જ કરે છે. વીરે બી આજે આઉટ કરે. અર્શ બહુ નહીં મજા આવશે થોડી વારમાં. કેવું બોલતો હતો? પૂંછડીએ બાંધીને લઈ જાય. गाइस मेरे को डाटा गया आज. मेरे को डाटा आज. પગ બહુ હલાવવાની આદત મહિનાથી થઈ ગઈ છે. હવે નહીં હલાવું. ઓકે પાક્કું. નો એન્ઝાઇટી. અને કંઈ એની પણ રેમેડી આપો પગ હલાવવાની. કે એમાં શું મરચું કહી જાઓ ફાંકો મારે છે મરચું ને એવું કહેતો લોકો. બીજા ફોટા આલુ કે તમારે જયભાઈ વિશે શું કહેવાનું? આપણા એડિટર જે છે જય જેવું કોઈ નહીં. જય જૈસા કોઈ નહીં. આપણે એમ કહીએ ને કે એટલું સ્પીડમાં કામ અને એટલું આમ જાણે પોતાના જ બ્લોગ એડિટ કરતા ને એવી રીતે એડિટ કરે. એમનું આઈડિયા એ મેન્શન છે. તો મારી જેટલી પણ રીલ્સ તમે જોઈ હશે ને એડિટેડ, કાં તો દીદીની જોઈ હશે, કાં તો મારા વ્લોગ્સ જોયા હશે હમણાં રિસેન્ટના 2, એ બધા જ એમને કર્યા છે. અમારા ફેવરેટ માંથી આવી ગયા છે. જો આમના માટે આટલી વાર વેટ કરી. અરે હું તો છું જ એટલી હું તો છું એટલી બ્યુટીફુલ. છું જ એટલી મસ્ત બ્યુટીફુલ. તમારી રાહ જોતા હતા, તમે આવી ગયા ફાઇનલ. હા તમારો આઉટફિટ આજે શું પહેર્યું છે? તમે જરા કટ ડાઉન કરો ને. વ્હાઈટ શર્ટ બતાવો. વ્હાઈટ શર્ટ, લાઇટ બ્લુ જીન્સ, લિપસ્ટિક કરીશ મસ્ત. બોલ દે રે પણ બોલ એ રહે એના જેવું ને. આ આપણો ભાઈ આ માઇક પકડો તમે. કેસો આપ? બસ મસ્ત. તમારી રીલ બહુ વાયરલ થઈ છે. હા થઈ ગઈ સડનલી. વાવ કઈ રીલ બસ બતાવો. 37.1
કેવો લાવતો બેક કરું હોર્સ ની મૂકે ને ખાલી મારું મોઢું મૂકી દો રીલ વાહ પ્રમોશન થઈ ગયું ગજબ ભાઈ કેટલા વ્યૂઝ આયા તો આની આઈડી છે ગર્લ્સ એના સરસ થેન્ક યુ શું કહેવાનું છે તારે અર્શ તો માર્કેટમાં જ હોય 24/7 ચાલે છે ભાઈનું અત્યારે શાય છે મને ભાઈઓ પછી થોડા ખુલશે ને પછી બ્લોગમાં લેશું હે ને હા શું કે બ્યુટીફુલ શું ઓબ્સેસ છે હા મને બી તમે બહુ ગમે શો મી યોર હેર વાવ જીજુની કોમેન્ટ જો જીજુની કોમેન્ટ ના મને આવી ને જીજુને કહો સબસ્ક્રાઇબ કરો આફ્રિકાના બીજા બધા લોકોને કહો તમે કહો શું કહેવા માંગશો જીજુને બસ જીજુને એટલે હવે દિશા ભાભીના વ્યૂઝ હવે વધારે દેવાના છે આપણે સબસ્ક્રાઈબર કાળ્યા હોય હવે સબસ્ક્રાઈબ કરશે અત્યારે અમારું ફેમિલી ગેધરિંગ થઈ ચૂક્યું છે અને અમે લોકો એક જમવાનું પણ મંગાવી લીધું છે અને છે ને આ સિઝનમાં એક તો શ્રાવણ ચાલે છે ક્યાંય બહારનું કંઈ ખાવાનું નથી પણ ઘરનું ફૂડ આવ્યું છે એક બહુ મસ્ત જગ્યાથી લેટ મી શો ઇટ ટુ યુ ઓલ આનું નામ છે ઓ વાવ ફૂડ્સ શું નામ છે યાર ગજબ અને જ્યાં સુધી સુગંધ આવે છે ને મસ્ત એ મટકા વટકા બિરયાની અમીલ તારું કામ થઈ ગયું ફટાફટ આવી જજો એટલે પતી જશે આમ જુઓ કેટલું બધું એમને અમારી બધાની ફેમિલી માટે મોકલાયું આ લોકો છે ને ઘરે બનાવે છે અને કશું જ ફ્રોઝન નથી રાખતા હા એકદમ ફ્રેશ છે ને એકદમ ફ્રેશ મેં ક્યારની આમની રીલ જોઈ હતી એટલે મેં તમને કીધું અત્યારે કે તું આમ એમની રીલ પણ મેં બહુ વાર જોઈ હા. એન્ડ કેમ કે એ લોકોને પેશન જ બહુ છે મસ્ત ફૂડનો અને એમને કીધું કે દે આર નોટ ડુઈંગ ઇટ ફોર મની દે આર ડુઈંગ ઇટ બિકોઝ ઇટ્સ ધેર પેશન એટલે જો એ જે પેકિંગ જો પેકિંગ બી એમને કહું છું A to Z જમવા બનાવવાથી લઈ અને શું કહેવાય આપણે એને પેકિંગથી લઈ બધું એમને કર્યું છે મારી મમ્મી કહે મમ્મી ફંબલ એટલું મસ્ત પેકિંગ છે ઓપન કરો તો ગાઈઝ આઈ હેવ નેવર સીન ધ હાઇજીન એટલું બધું આમ જુઓ આ છે ને રોટીનું પેકિંગ કર્યું છે અને મસ્ત મને તો નામ જ બહુ ગમ્યું ઓ વાવ ફૂડ્સ બહુ મસ્ત છે યાર બહુ ક્રેઝી અને એ લોકો ઘરે આવ્યા એટલા પ્રેમથી એ લોકોએ વાત કરી અને જ્યાં સુધી મને બેસ્ટ લાગી હોય ને એક વસ્તુ કે એ લોકોએ કોવિડ પેશન્ટ્સને પણ સર્વ કર્યા છે દે ડોન્ટ ઇવન ટેક મની ફ્રોમ ધેમ અને અત્યારે બી એવું જ કીધું કે ઇટ્સ નોટ અબાઉટ મની તમે કોઈ ટ્રાય કરો ટેસ્ટ કરો ને પછી જે આપવું એ આપજો યાર આવું તો પેશન કોણ આપે અને આ કળિયુગમાં કોણ આપે આવી રીતે યાર એટલું ફ્રી અને આવી રીતે કંઈક વાત કરે યાર તમે જુઓ આ કંઈક પનીર છે મટકા પનીર છે પછી અમીલ શું ચાલુ થઈ ગયું તારું કુર્તા અમીલ चलो चलो धंधे का टाइम पे टाइम वही ये बिरयानी है इसमें गुलाब जामुन ओ बापा हम तो भूख लगी गई તમારે સિયાસમાં બેસી જાવ સાહેબ આવે છે મસ્ત સબ્જી છે નામ શું છે પનીર છે કે ભુરજી છે અંદર શું કઈ એ પનીર છે બે પનીરની છે એક મટકા પનીર આ મટકા અને પનીર છે કાજુની કઈ છે આ કાજુની રેડ પણ આ કઈ છે કોમન વિશા આ દેખો મેં પનીર છે જો ને અંદર पनीर અને ઉપરથી ચીઝ છે હવે થોડુંક મમ્મી એક બાઈટ તો ઉધાર કઈ ભાઈ મને એ કઈ ભાઈ કઈ વાળી એટલે જ પનીર, પૂછું છું પનીર બહુ ટેસ્ટી છે બધી રોટલી કહું છું બીજું કઈ કેવું ભાઈ રોટલી લાઈન ત્યાંની બારીએથી લઈ લે એ પનીરની જ સબ્જી છે પણ બીજું ક્યાંનું કહી શકું હજુ મેં પેલું બિરયાનીની ટેસ્ટ નથી કર્યો સબ્જીમાં મને એ ફાઇન એ બહુ બધું મસ્ત ખાઈને લાગે પાછું અવિન ભાઈ એક સબ્જી નથી આવી અભી લેજે મખમલી નથી આવી મટકા મટકા નથી મખમલી નથી ભાઈઓને આવી. કેવી આ લાગી છે, sorry, આવી છે. જમવાનું? બહુ જ ઓસમ છે પછી તો શું એકદમ organic મખની taste. બહુ ભાઈ તને મને દાળ બહુ ભાઈ મામા આવી ગયા ચાલુ રાખો મામા આ ગए મામા આ गए मामा आ 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 गए मामी आ गई બોલો બોલો શું બોલું तुम्हारे ऊपर है सब શાના વિશે શું બોલું પણ શું ખ્યાલ છે આજકાલના યુથ વિશે તમારો આજના યુથ માટીના વાસણની અંદર જમી રહ્યા છે બરાબર માટીના વાસણમાં આવું જોરદાર ડિલિશિયસ ફૂડ આવ્યું છે શું વાત છે
ફૂડને જોતા દેટ ઇઝ ધ પનીર વાવ હા વાવ વેરી વેરી ગુડ ડિલિશિયસ. આ પનીર છે, પછી આ શાની સબ્જી છે? કાજુ બટર મસાલા. આ સબ્જીનું નામ શું છે? આ કાજુ બટર મસાલા દિશાએ બનાવી છે. અને આ છે પનીર. આ પનીર છે ચકુએ બનાવવાનો ખ્વાબ જોયો છે. બરાબર છે. વાવ રસગુલ્લા, રસોગુલ્લા. ઓકે સોરી આ રસગુલ્લા નથી, આ ગુલાબ જાંબુ છે. બરાબર, પણ મારે ખાવાના નથી ને એટલે મને એના ઉપર યાદ નથી આવતું. નેચરલ આપણા છે ને મટકાની અંદર જે આપેલું છે ને, અને આ છે ને બહુ ખાસ વસ્તુ છે. હવે આપણે આ બધી વસ્તુઓ લાવવી જોઈએ. આ આપણું કલ્ચર છે અને આ આપણા હેલ્થ માટે પણ ઘણી સારી વસ્તુ છે. હા, અત્યારે શું છે કે બહારના ફૂડની અંદર છે ને તૈયાર વસ્તુઓ નાખીને બનાવે છે, જે આપણા હેલ્થ માટે ખરાબ છે. આપણે આખું વીક ઘરનું ખાતા હોય ને વીકલી એક વખત આપણે બહારનું ખાઈએ એટલે આખા વીકને કવર કરીએ. એના કરતાં આવું બનાવીને આપે છે એ બહુ મોટો પાર્ટ છે. આવા રેસ્ટોરન્ટ અથવા આવું બનાવનાર જે પબ્લિક હોય એ સારું, અને એમને આપણે સપોર્ટ કરવો જોઈએ. સૌથી પહેલાં તો હું ગુલાબજામુનથી સ્ટાર્ટ કરીશ. એ મારું શ્રાવણનું એકટાણું છે. બંને કપલને થેન્ક યુ. હર હર મહાદેવ. પહેલાં હું ગુલાબજામુન કહીશ. મારી પહેલાં ગુલાબજાંબુ હા છે. અમિલ, હું તમારા શૂટમાં આવું કરતી હતી. ખકડાય આજના સોલિસના શૂટમાં આવું કરતી હતી. ખકડાય હજુ ખકડાય જોરથી ખકડાય. હા નહીં તો હજુ જોરથી ખકડાય. ऐसा थोड़ी होता है टब्बू के पापा. પનીર બહુ સોફ્ટ છે. ગ્રેવી છે ને ઓથેન્ટિક પંજાબી, બહુ પ્રેમથી બનાવ્યું ટૂંકમાં. આ બહુ મસ્ત છે. વાંધો નહીં. અને મટકા પનીર તો બાપા મખમલી પનીર. એકચ્યુઅલી મખમલી છે. અમારા ક્યુટીઝ છે, ખાઈને ખુશ થઈ ગયા બધા. હવે આટલું પોઝ કરજો. મને ગ્રેવી એટલી ડિલિશિયસ ગ્રેવી રહી. કોઈ મૂવીનો પ્લાન થતો લાગે છે બાર. હું મૂવીમાં આવીશ. કઈ મૂવી આવી? સખત એમ. તમને ભાઈઓ અદ્ભુત. આનું સૌથી બેસ્ટ પેલું હતું, શું કહેવાય એને? કઈ સબ્જી? કાજુ બટર મસાલા, એ જ હતું ને નામ? તો હા, કાજુ વાળી જે પણ સબ્જી હતી ને, આજ સુધી આવી સબ્જી મેં કોઈ જગ્યાએ એકચ્યુઅલી બહુ એનો ગ્રેવી જ બહુ યમ્મી છે.